હું હંમેશા ધ્યાન રાખતો હોઉં છું કે એમાં કોઈ મુદ્દો ભટકી ન જાય. અને મિત્રો મહામંથનમાં પણ હતો, તમે જોયું હશે, કાર્યક્રમ ચલાવતો તો મહામંથન તો 5 વર્ષ ચાલ્યું, એમાં લાખો કરોડો લોકો આમાં જોડાયા. સાંજે કર્ફ્યુ લાગી જતો તો મોટા ભાગે મુદ્દાઓ ખેડૂતોના હતા, કારણ કે ખેડૂતોનું કોઈ બોલતું નથી, ઉદ્યોગપતિઓને બધા બોલે છે. ઉદ્યોગપતિઓ ક્યારે આંદોલન કર્યું હોય કે ઉપવાસ ઉપર બેઠા હોય કે ક્યારે બન્યું નથી. પણ મિત્રો ખેડૂતોનો મુદ્દો હોય, ખેડૂત નેતાઓને પ્લેટફોર્મ આપવા, ખેડૂત નેતાઓને મોટા લીડર બનાવવા, એ પણ કામ મહામંથનના માધ્યમથી થયું હતું. અને આપણે જોયું હશે કે બધા લોકોને પ્રોત્સાહન આપીને, એને સપોર્ટ કરીને, સહયોગ કરીને ખેડૂતોના સેંકડો મુદ્દાઓ ઉઠાવ્યા હતા. એ પાક વીમો હોય, બિયારણની વાત હોય, સહાયની વાત હોય, ખેડૂતોને યોગ્ય વળતરની વાત હોય, MSPની વાત હોય. મેં સતત 5 વર્ષ સુધી, અને એ પહેલા પણ જયારે હું રિપોર્ટિંગ કરતો હતો ત્યારે પણ ખેડૂતના દીકરા તરીકે ખેડૂતના મુદ્દાઓ 15 વર્ષથી ઉપાડું છું. આ કોઈ નતનવાઈ નથી, અને એમાં હું નવાઈ નથી કરતો. ખેડૂત માટે કોઈ બોલતું નથી એટલે મારે બોલવું પડે છે. પણ મિત્રો દુઃખની વાત એ છે કે જ્યારે ખેડૂતના નામે કોઈ રાજકારણ કરે, ખેડૂતના નામે કોઈ પોલિટિકલ પાર્ટીઓ પોતે કોઈના ઈશારે જ્યારે નિવેદનો કરે ત્યારે દુઃખ બહુ થાય. અને એટલા માટે હાથ જોડીને હું પહેલા ખેડૂતોની માફી માંગુ છું. આજે હું પણ રેલીમાં જોડાવાનો હતો. ખેડૂતનો જ્યાં જ્યાં મુદ્દો હોય ત્યાં આપણે કોશિશ થતી હોય કે જ્યાં બની શકે ત્યાં પહોંચીએ, મુદ્દો ઉઠાવીએ. ક્યારેક પહોંચી શકીએ, ક્યારેક કોઈ બહાર હોવાના કારણે, કામ હોવાના કારણે કે કોઈ અન્ય કારણોસર ન પણ પહોંચી શકતા હોઈએ. પણ આ જયારે જેતપર ગામમાં ગયા અને લોકોએ ડિમાન્ડો કરી અને અમે નક્કી કર્યું અને મેં નિવેદન કર્યું કે હું પણ ખેડૂત આંદોલનમાં જોડાઈશ, માનનીય ગોપાલભાઈ પણ જોડાશે, બીજા આગેવાનો પણ જોડાશે. બીજી વાત કે આમ આદમી પાર્ટીના હજારો ખેડૂતો આજે આ રેલીમાં જોડાશે, એ તો છે જ, એમાં કોઈ મત નથી. પણ હું નથી જોડાઈ શક્યું, એ બદલ હું ખેડૂતોનો માફી માંગુ છું. અને એટલા માટે નથી જોડાતો કે ખેડૂતનો મુદ્દો ભટકી ન જાય. આજે કેટલાક કોંગ્રેસના નેતાઓએ, ખબર નહીં રાહુલ ગાંધીએ કીધું હોય કે પછી ભાજપના મોટા નેતાઓએ કહ્યું હોય, એમને જે પણ હોય, અથવા તો કંપનીઓ વાળાએ કહ્યું હોય, જે કારણ હોઈ શકે એ જાણે ને ભગવાન જાણે. પણ રાહુલ ગાંધીને એવી શું પીડા થઈ કે ખેડૂતના મુદ્દે આમ આદમી પાર્ટીના જો આગેવાનો જોડાશે, અમે તો ખેડૂત તરીકે જોડાવાના હતા, અમારે કોઈ, અને એ અમારી ખેડૂત છે ને અમારી પીડા છે એટલા માટે જોડાવાના હતા. પણ એમને પીડા થઈ કે તૈયાર ભાણે આવી જશે. એટલે તૈયાર ભાણું કોણ? એમ શું છે? ખેડૂતો એકઠા થાય. આજે જેતપર ગામમાં, આજે મારે નથી કરવી પોલિટિક્સ, પણ મારે કેવું છે કે મોરબીમાં પંકજ રાણસેરિયા, આમ આદમી પાર્ટીના આગેવાન, છેલ્લા 8 દિવસથી એ સતત એક્ટિવ હતા. તો ત્યાં તમને નેતાઓને બોલાવ્યા હતા બધાને. તો તૈયાર ભાણા ઉપર તો તમે પહોંચતા હશો, પણ એનું કારણ નથી. હું તો એમ કહું છું, તમે પણ બધે જાજો. હું ખુલ્લું આમંત્રણ આપું છું, જ્યાં જ્યાં ખેડૂતના પ્રશ્નો હોય, માત્ર ખેડૂત આગેવાનો નહીં, માત્ર રાજકીય આગેવાનો, તો ભાજપના ધારાસભ્યો, સાંસદો, મંત્રી, મુખ્યમંત્રીને પણ કહું છું કે તમે પણ ખેડૂતોના મુદ્દે જાઓ, અવાજ ઉઠાવો. અને આવું જ હોવું જોઈએ. ત્યારે કેટલાક રાહુલ ગાંધીને શું ખબર નહીં પીડા થઈ, અથવા તો ભાજપના કેટલાક જો નેતાઓ સાથે કઈ સાંઠગાંઠ હશે કે ભાઈ આ લોકો નો આવવા જોઈએ, ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયન. કેમ ભાઈ? છતાંય હું ફરીથી માફી માંગુ છું કે આ મુદ્દો ખેડૂતોનો ભટકે નહીં. રેલીને અમારું સમર્થન છે. અમારા આગેવાનો પણ રેલીમાં, જે કાર્યકરો છે એ પણ રેલીમાં પહોંચશે. ટ્રેક્ટરોને પહોંચ્યા છે. ગત રાતથી અમને ફોન આવ્યા, સાહેબ અમારે શું કરવું? તમારે જવાનું જ છે ભાઈ, આ ખેડૂતોની રેલી છે, કોઈની નથી. પણ ખેડૂતોનો મુદ્દો ભટકે નહીં અને કોઈને બહાનું ન મળી જાય. એટલે હું ઈશુદાન ગઢવી આજે રેલીમાં નથી જોડાતો. એ બદલ હું ખેડૂતોની, 54 લાખ ખેડૂતોને, એમના પરિવારની માફી માંગુ છું. પણ તમારી હિંમત હારવાની નથી. તમારે એમ નથી કે એક રેલીમાં ઈશુદાનભાઈ નહીં જોડાય, ગોપાલભાઈ નહીં જોડાય, તમારા મુદ્દાઓ અટકી જશે. મુદ્દા તો ત્યારે પણ નહોતા અટકતા, કહી દઉં છું. જ્યારે પત્રકાર હતા ત્યારે પણ તમારા મુદ્દા નહોતા અટકવા દેતા. મહામંથનો પણ તમારા મુદ્દાઓ અટકવા નહોતા દેતા ને. મહામંથન ગ્રાઉન્ડ ઉપર કરનાર હિન્દુસ્તાનનો પહેલા પત્રકાર તરીકે પણ તમને મને જોઈન્ટ કરી અને ખેડૂતોના મુદ્દા ઉઠાવ્યા હતા. એટલે આપણે કઈ એને બેસી નથી જવાના. તમારા મુદ્દા આવતીકાલથી મજબૂતાઈથી ઉપાડવાની જવાબદારી અમારી.